ડભોઈ તાલુકામાં પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં ચાલુ સિઝનમાં પહેલીવાર વ્યાપક પ્રમાણમાં પાણી ઉપરવાસમાં વરસાદને લઈ દેવ ડેમમાંથી છોડ્યું, જેના પગલે બંને નદીઓ ગાંડીતુર બની વિનાશ વેર્યો, જેના કારણે ડભોઈ તાલુકાના 17 ગામોને અસર થઈ હતી। ગામો ઘર રોડ રસ્તા ઉપર ચારેકોર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી। આજે વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી અને અસરગ્રસ્તોને આર્થિક સહાય મળે, સાથે ખેડૂતોને પણ નુકસાની વળતર મળે તે માટે સૂચનો કર્યા હતા। ગુજરાત રાજ્યમાં મોટાભાગની નદીઓ ઉફાન પર હતી। ડભોઈ પાસેથી પસાર થતી દેવ તેમજ ઢાઢર નદીમાં પણ 26મી ઓગસ્ટના રોજ વ્યાપક પ્રમાણમાં પાણીની આવક વધી અને નદીઓ ગાંડીતુર બની। ડભોઈ પાસેના સીમડિયા અને થુવાવી જિલ્લા પંચાયતના 17 ગામો, જેમાં બંબોજ, દંગીવાડા, નારાયણપુરા, કબીરપુરા, કરાલી, કરાલીપુરા, મગનપુરા, ભીલાપુર, થુવાવી, અંગુઠન, નારિયા, રાજલી, બનૈયા, ઢોલાર સહિતના ગામોમાં બંને નદીઓએ વિનાશ વેર્યો અને નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। લોકોના ઘર વકરીને નુકસાન પહોંચ્યું, સાથોસાથ ખેતીને પણ મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તમામ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી અને અસરગ્રસ્તોને કીટ વિતરણ કરવામાં આવ્યું, સાથે આર્થિક સહાય તેમજ ખેતી નુકસાની વળતર મળે તે માટે પણ અધિકારીઓને સૂચન અપાયું। ડભોઈ પાલિકા પ્રમુખ બીરેન શાહ, ભાવેશભાઈ પટેલ નડા સહિત ભાજપ આગેવાનો પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા। ડેપ્યુટી મામલતદાર પ્રવીણ જોશી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। તો ડભોઈ વડોદરા વચ્ચે માર્ગ ઉપર રાજલી પાસે રોડને નુકસાન થયું હોય, અધિકારી એડી જોશી માર્ગ મકાન વિભાગ તેમજ કોન્ટ્રાક્ટર સાથે વાત કરી તાત્કાલિક ધોરણે રોડ સમારકામ કરી ચાલુ કરવા નિર્દેશ કર્યો। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર હાર્દિક ડબકર। આજનો અતિવૃષ્ટિના કારણે જે ગામોને તકલીફો થઈ છે એ તમામ ગામોની મુલાકાત લીધી છે। એમાં પલાસવાડા, રાજલી, અંગુઠણ, ડાંગીવાડા, નારાયણપુરા, મગનપુરા, વીરપુરા, કરાલી, કરાલીપુરા તમામ ગામોની મુલાકાત લઈને અને છેલ્લે ઢોલાર ગામે આવ્યા છે। ઢોલારમાં પણ નદીના પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં ઘૂસી ગયેલા, લોકોને ખૂબ જ તકલીફો પડી હતી અને આ ગામોનો સર્વે કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે। અહીંયા આગળ તલાટીઓ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી બધાને સૂચના આપી છે અને તાત્કાલિક આ તમામ ગામોનો સર્વે કરીને જે ગામોમાં જે તે નાગરિકોને નુકસાન થયું છે, મકાનોમાં નુકસાન ગયું છે, એનો આર્થિક સર્વે કરી કઈ રીતે સરકારમાંથી એમને મદદરૂપ થઈ શકાય, સાથે સાથે ખેડૂતોને જે નુકસાન થયું હતું ખેડૂતોનો પણ સર્વે આગામી દિવસોમાં કરાવવામાં આવશે ને એમાં પણ સરકાર દ્વારા જે કંઈ રજૂઆત કરીને ન્યાય અપાવી શકાતો છે ન્યાય અપાવવાનો પ્રયત્ન થશે। પણ આજના તબક્કે આ સીમડિયા જિલ્લા પંચાયત અને થુવાવી જિલ્લા પંચાયતના ગામોની મુલાકાત લીધી છે। આવતીકાલે મેવાસ પટ્ટાની પણ મુલાકાત લેવાનો છે અને ચાંદોદ જિલ્લા પંચાયતમાં આવતા ગામોની પણ મુલાકાત લેવાનો છે।